હેલો ફ્રેન્ડ્સ, હું છું તમારો મિત્ર દિગ્વિજયસિંહ ઝાલા. આજનો વ્લોગ ગુજરાતીમાં થવાનો છે. આજે અમે જઈ રહ્યા છીએ શુક્લાતીર્થ, જે ભરૂચથી 17 કિલોમીટર દૂર છે. ભરૂચમાં આવ્યા અમને 7-8 વર્ષ થઈ ગયા, પણ સૌથી નજીકની જગ્યા કબીરવડ, જે ખૂબ જ ફેમસ છે, પણ અમે હજી સુધી નહોતા જઈ શક્યા. તો આજે સારું મુહૂર્ત છે, તો અમે આવ્યા છીએ કબીરવડ. બધા પોતપોતાના ટિફિન ને જમવાનું લેવા છે ગાડીમાં. પેલી બાજુ પાથરમાં આવે છે એક ગાડી, અહીંયા છે. તો અમે કબીરવડના નર્મદાના નદીના કિનારે આવી ગયા છીએ. અહીંયા સિટિંગ અરેન્જમેન્ટ થાય છે. જે વેલ્યુ જમી લે આઈસ્ક્રીમ ખવડાવે, બરાબર છે? હું તો જેમ જ કરું. જાલન પાક મત નહીં આવે ખવડાવવાનો. છપડો આયા દે. એ આઈસ્ક્રીમ ખવડાવે. જે આરામ નહીં દીમાં. જે જતું. રેવા દે ને પ્રજુ. એ ગંદુ થાય બેટા યાર. આપણા બધાને આવવાની પહેલા કેટલી શાંતિ હતી અહીંયા. લો ને આપણે આમ હાથ કરો ને તો કે એક મોટો પપ્પા નહીં આપી દે. પ્લીઝ ના બોલતા હવે. હા બોલો. કેરી, પાઇનેપલ, ટમેટા એ બધા પવન નાખું છું, જોયા રહો. દીવાનો હતો તમારો. જમ્યા પછી અમે નર્મદાના બીજા કિનારે બોટિંગ દ્વારા કબીરવડ જવા માટે નીકળી પડ્યા. તેની ટિકિટનો ચાર્ટ આ પ્રમાણે છે. અમે કબીરવડ આવવાનો પ્રોગ્રામ તો કરી નાખ્યો, પણ તડકો કે મારું કામ, ખૂબ જ ગરમી હતી અને ખૂબ જ તડકો હતો. એન્જોય એન્જોય એન્જોય. સામે કાંઠે ફ્લોટિંગ પિયર થોડુંક દૂર થઈ ગયું હતું, તો ચડવા ઉતરવામાં બહુ તકલીફ પડતી હતી. એક બેન તો અમારી સામે જ પડી ગયા હતા. ભરૂચનું સૌથી જૂનું અને પ્રાચીન વડ, એક વડમાંથી ઘણા બધી વડવાઈઓ નીકળી ગઈ છે. મારું જીવન તો देविया सजन आपने देखा होगा एकदम बकवास सा इंट्रो. थैंक यू. तो आप देख सकते हो उनको कितनी खुशी मिली ये टाइटल के साथ. शायद ये टाइटल हर बार मिलना चाहिए. બસ આવું જ છે ત્યાં આવ્યું મમ્મી જોડા જ કરતી છું. બધાને આવી વાત ના કહેવા. બરાબર
મહાદેવ. આખો એક જ વડની વડવાઈમાંથી બનેલો છે. કેટલું છે આખું હજી? બસ આજ કબીર વડ છે આખો. મિત્રો, વડવાઈ ઉપર હજારોની સંખ્યામાં ચામાચીડિયા બેઠેલા હોય છે. તો આપણે ઉપર જોતા પહેલાં ચશ્મા જરૂર પહેરવા, કારણ કે કાંઈ પણ આંખમાં પડ્યું તો એ બહુ જ ખરાબ રીતે નુકસાન કરી શકે એમ છે. બધા ચડ્યા. ચાલો રાજ એનું ધીમું તમે લોકો પણ ક્યારેક કબીરવડની મુલાકાત લ્યો તે વાંદરા અચૂક મળશે. તો એની માટે ખાવા માટે કંઈ પણ વસ્તુ જરૂર લઈ જવી. જ્યાં સુધી તમારા હાથમાં ખાવાની વસ્તુ હશે ત્યાં સુધી તમારો પીછો નહીં છોડે. એટલે તમારા હાથમાંથી જે વસ્તુ હોય તેને તરત ખાવા માટે આપી દેવાની. છોટા અંકલ કેળું આપો, છોટા અંકલ કેળું આપો. જો આપો ને એવું કરો છો. છોટા અંકલ કેળું આપો ને આવું કરો છો. બધા જાઓ ત્યાં. આમ હું ને મમ્મી એટલા બ્રાઇટ છે ને તો કેમેરા પાછા પડી ગયા. ગરમી એટલી સખત વધી ગઈ હતી કે પાણી અને લીંબુ શરબત એ જ અમારો એક રસ્તો હતો. કેટલું પાણી પીવો હોય એટલું લીંબુ શરબત પીવો, પણ ગરમી જાતી જ ન હતી. એટલે અમે ફટાફટ ત્યાંથી ઘરે જવા માટે નીકળી ગયા.
રિટર્નમાં ફ્લોટિંગ પિયર બહુ જ દૂર જતું રહ્યું હતું, તો અમને આવવામાં થોડુંક રિસ્ક વધી ગયું હતું. એટલે તમે પણ આવી જગ્યાએ આવો તો ખાસ ધ્યાન રાખો. ચાલો મિત્ર, વિદાય લેવાનો સમય આવી ગયો છે. આવી જ રીતે અમારા બધા વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને પોતાના ફેમિલી અને મિત્રોને ફોરવર્ડ જરૂર કરો. થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ વિડીયોમાં જલ્દીથી મળશું.